એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલ ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી એર સ્ટ્રાઇક કરવામાં આવ્યું છે। એક મોટા સમાચાર છે, જ્યારે એ 82 લોકોના મોત થયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગાઝામાં ઇઝરાયલે હવે હોસ્પિટલને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે। ગાઝામાં ઇઝરાયલે હવે હોસ્પિટલોને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે। આંતરરાષ્ટ્રીય આક્રોશ વચ્ચે પણ ઇઝરાયલોના જારી હુમલામાં 82 લોકોના મોત થયા છે, જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલય અને એરિયા હોસ્પિટલોએ જણાવ્યું હતું। ઇઝરાયલે ગાઝાવાસીઓને આખું ઉત્તરી ગાઝા ખાલી કરી દેવાનો આદેશ પણ આપ્યો છે। ઇઝરાયલે અલ અવદા હોસ્પિટલ ઉપર કરેલા ડ્રોન હુમલાના લીધે હોસ્પિટલ સ્ટાફની હિલચાલ મર્યાદિત થઈ ગઈ હતી। હોસ્પિટલના ડિરેક્ટરે ફોન પર હતા ત્યારે હુમલો થયો હતો, અને આ ઉપરાંત અગાઉ ઇઝરાયલે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પર પણ હુમલો કર્યો છે। સૌથી મોટા સમાચાર છે, ઇઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવ્યું છે, 82 લોકોના મોત થયા છે। સમાચાર છે મોટા, બ્રેકિંગ ન્યૂઝ, ઇઝરાયલમાં ગાઝાએ મોટો હુમલો કર્યો છે અને